સર્વને જય શ્રી કૃષ્ણ. આપણે અગાઉ 129ના પાઠમાં શીખ્યા હતા કે રામ નામનું બળ અને સંયમનું બળ ન હોય તો દરિયો ઓળંગી શકાય નહીં. રાત્રે સૂતા પહેલા અને સવારે ઉઠતી વખતે પ્રભુના નામનું સ્મરણ કરવું. સંતો ભોજન કરે ત્યારે પણ ભજન ચાલુ રાખે છે. અન્નની નિંદા એ પાપ છે. સાધુ પુરુષનું અપમાન સર્વનો નાશ કરે છે. પ્રભુ કહે છે કે જીવ જ્યારે મારી સન્મુખ થાય છે ત્યારે તેના કરોડો જન્મોના પાપ નાશ પામે છે. જે મનુષ્ય નિર્મળ મનનો હોય તે મને પ્રાપ્ત કરે છે. મને કપટ અને છલ છિદ્ર ગમતા નથી. વિશ્વાસ રાખી શ્રદ્ધાથી રામ નામનો જપ કરો. હવે આગળ જોઈશું. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. જે જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને વિનાશનો હેતુ છે તથા જે ત્રણેય પ્રકારના તાપોના નાશ કરવાવાળા છે એવા સચ્ચિદાનંદ સ્વરૂપ ભગવાન શ્રી કૃષ્ણને અમે વંદન કરીએ છીએ. અગાઉ આપણે જોયું કે રામ અને રાવણનું ભયંકર યુદ્ધ થયું. રાવણની ડૂટીમાંનું અમૃત અગ્ન્યાસ્ત્ર દ્વારા સૂકવી નાખ્યું. રાવણનો વિનાશ કર્યો. સીતાજીને હનુમાનજીએ વિજયની ખબર આપી છે. પ્રભુએ લંકાનું રાજ્ય વિભીષણને આપ્યું. પ્રભુએ કાંઈ લીધું નથી. વાનરોનું ખૂબ સન્માન કર્યું છે. પુષ્પક વિમાનમાં રામ સીતાએ ત્યાંથી પ્રયાણ કર્યું છે. સીતાજીને બતાવે છે કે આ જગ્યાએ મેં રામેશ્વરની સ્થાપના કરી હતી. પ્રયાગરાજ પાસે વિમાન આવ્યું છે. હનુમાનજીને આગળ જવા આજ્ઞા કરી છે. હનુમાનજી ભરત પાસે આવ્યા છે. ભરત રામ પાદુકાની પૂજા કરી સીતારામનો જપ કરે છે. હનુમાનજી બોલ્યા છે, ભરત રામજી પધારે છે. વિમાન અયોધ્યા પાસે આવે છે. વિમાનને જોતા ભરતને અતિશય આનંદ થયો. વિમાનમાંથી ભગવાન ઉતર્યા. ભરતજીને ઉઠાવીને આલિંગન આપ્યું. રામ અને ભરત જ્યારે મળ્યા છે ત્યારે લોકોને ખબર પડતી નથી કે આમાં રામ કોણ છે અને ભરત કોણ છે. બંનેનો વર્ણ શ્યામ છે, વલ્કલ સરખા છે, શરીર ક્રિશ થયા છે. વશિષ્ઠ ઋષિ મુહૂર્ત આપે છે. વૈશાખ માસ શુક્લ પક્ષ અને સપ્તમીના દિવસે રામનો રાજ્યાભિષેક થયો છે. સીતાજી સાથે કનક સિંહાસન ઉપર રામચંદ્રજી બિરાજ્યા છે. રામ રાજ્યમાં કોઈ પણ દરિદ્રી નહીં, કોઈ રોગી નહીં, કોઈ લોભી નહીં, ક્યાંય ઝઘડો નહીં. રામ રાજ્યમાં પ્રજા સર્વ રીતે સુખી થઈ છે. રામ રાજ્યમાં વકીલો અને ડોક્ટરનો ધંધો ચાલતો નહોતો. રામજીના રાજ્યમાં આ લોકોનો ધંધો ચાલતો નહોતો એટલે આ રાજ્યમાં હમણાં તેઓનો ધંધો સારો ચાલે છે. રામ રાજ્યમાં પ્રજા એકાદશીનું વ્રત કરતી હતી. એકાદશીના દિવસે અન્ન જોવાય નહીં. એકાદશીના દિવસે અન્નની રસોઈ કરશો નહીં. કથામાંથી કાંઈક નિયમ લેવો જોઈએ. કથામાંથી કાંઈક નિયમ લેવો જોઈએ. મારે રોજ નિયમથી જપ કરવો છે. મારે એકાદશી કરવી છે. ઠાકોરજીની પૂજા કર્યા વગર કાંઈ લેવું નથી. આવો કંઈક એક તો નિયમ લેવો જોઈએ તો આપણને કથાનું ફળ મળે. હનુમાનજી રામજીની સેવા કરે છે. હનુમાનજી એવી રીતે સેવા કરે છે કે કોઈને સેવા કરવાની રહે જ નહીં. સીતાજીને મનમાં થાય છે કે હનુમાન મને કાંઈ સેવા કરવા દેતા જ નથી. સેવ્ય એક હોય અને સેવક અનેક હોય તો કાંઈક વિષમતા આવી જાય છે. દાસોહમ પછી સોહમ થાય છે. જ્ઞાની લોકો પણ પહેલા દાસ્ય ભાવ રાખે છે અને પછી સોહમની ભાવના રાખે છે. સીતાજીએ રામજીને કહ્યું કે અમે સેવા કરીશું. હનુમાનજીને સેવા કરવા માટે ના પાડો. રામજી કહે છે, હનુમાનજી માટે કાંઈક સેવા રાખો. આ વાનરે મારી ખૂબ સેવા કરી છે. હું તેના ઋણમાં છું. પ્રભુને દુઃખ થયું કે મારા હનુમાનજીને આ લોકો ઓળખતા નથી. ભરત, શત્રુઘ્ન, સીતા હનુમાનજીને સેવા કરવા દેતા નથી. હનુમાનજીનું જીવન રામ સેવા માટે હતું. સેવા અને સ્મરણ માટે જે જીવે તે જ સાચો વૈષ્ણવ છે. વેશથી વૈષ્ણવ થવું કઠણ નથી.
વૈષ્ણવ કહેવડાવવું એ પણ કઠણ નથી, પણ હૃદયથી વૈષ્ણવ થવું એ કઠણ છે. કોઈ વૈષ્ણવનો વેશ પહેરી લે, વૈષ્ણવ પોતાને કહેવડાવે એ તો બહુ સહેલું છે, પણ હૃદયથી વૈષ્ણવ થવું કઠણ છે. વૈષ્ણવમાં તો ખૂબ દીનતા હોય છે. હનુમાનજી સીતાજીને કહે છે, માતાજી તમે નારાજ થયા છો, મને કેમ સેવા કરવા દેતા નથી? સીતાજીએ કહ્યું, ગઈકાલે બધી સેવાની વહેંચણી થઈ ગઈ છે, તમારા માટે કાંઈ સેવા રહેતી નથી. એવું સીતાજીએ હનુમાનજીને કીધું. હનુમાનજીએ કહ્યું, એક સેવા બાકી છે માં. રામજીને બગાસું આવે ત્યારે ચપટી કોણ વગાડશે? પહેલા કોઈને બગાસું આવે ને તો ચપટી વગાડતા. તો હનુમાનજીએ કીધું, ચપટી કોણ વગાડશે? બગાસું આવે ત્યારે ચપટી વગાડવાની શાસ્ત્રની મર્યાદા છે, નહીંતર આયુષ્ય ઓછું થાય છે. સીતાજી કહે, સારું, તે સેવા તું કરજે. આજ સુધી દાસ્ય ભાવે ચરણ જ જોતા હતા, હવે માતાજીના હુકમથી મુખારવિંદના દર્શન કરે છે. શું કીધું? આજ સુધી હનુમાનજી રામજીના ચરણ જોતા હતા, કારણ કે દાસ્ય ભાવ હતો. હવે માતાજીએ જે સેવા આપી એ પ્રમાણે માતાજીના હુકમથી ચરણના નહીં પરંતુ મુખારવિંદના દર્શન કરે છે. સીતાજીને રામજી સાથે વાત કરવી હોય તો પણ વચ્ચે હનુમાનજી આખો દિવસ વિનોદ કર્યો. રાત્રિ થઈ, રામજી પાસે પહેલાથી હનુમાનજી આવ્યા છે. સીતાજી કહે છે કે તમે અહીંથી જાઓ. હનુમાનજી જવાબ આપે છે, માતાજી તમે મને આ સેવા આપી છે, પ્રભુને ક્યારે બગાસું આવે કેવી રીતે ખબર પડે? એટલે મારે તો પાસે રહેવું જ પડે. સીતાજી રામજીને કહે છે, આ તમારા સેવકોને આજ્ઞા કરો કે તે બહાર જાય. રામજી જવાબ આપે છે, હું હનુમાનજીને કાંઈ કહી શકતો નથી. હનુમાનજીએ મને ઋણી બનાવ્યો છે, તેના એક એક ઉપકારના બદલામાં મારા પ્રાણ આપું તો પણ ઓછું છે. બોલો, એવું પ્રભુ જીવ માટે કહે છે. પ્રભુએ આવું કહ્યું, તેમ છતાં સીતાજીએ હનુમાનજીને આજ્ઞા કરી કે તમે બહાર જાઓ. હનુમાનજી બહાર આવ્યા છે, વિચારે છે મને એક સેવા આપેલી તે પણ લઈ લીધી, હવે આખી રાત હું બહાર ચપટી વગાડીશ, કદાચ પ્રભુને બગાસું આવે તો સેવા થઈ જાય. રામજી વિચારે છે મને બગાસું આવે એટલે હનુમાનજી ચપટી વગાડે છે, મારો હનુમાન આખી રાત જાગશે, મારો હનુમાન જાગે ને હું સૂઈ જાઉં, એ યોગ્ય નથી. કીર્તન ભક્તિ ભગવાનને અતિશય પ્રિય છે. મારા હનુમાનજી જાગે તો હું કેવી રીતે સૂઈ જાઉં? મારા હનુમાનજીને સીતાજીએ બહાર કાઢ્યા છે. રઘુનાથજીએ ગમ્મત કરી અને વારંવાર બગાસું ખાય છે. હું પણ હનુમાનની જેમ આખી રાત જાગરણ કરીશ. સીતાજીને ગભરામણ થાય છે. રામચંદ્રજી કંઈ બોલતા નથી. સીતાજી દોડતા કૌશલ્ય પાસે ગયા છે. કૌશલ્યાએ કહ્યું, કોઈ રાક્ષસે નજર તો નથી નાખીને? વશિષ્ઠજીને બોલાવવામાં આવ્યા. વશિષ્ઠજી સમજી ગયા, આજે ભગવાનના કોઈ લાડીલા ભક્તનું અપમાન થયું હોવું જોઈએ. ભક્તના લીધે ભગવાન દુઃખી થાય છે. વશિષ્ઠજીએ સીતાજીને પૂછ્યું, આજે કઈ ગરબડ તો થઈ નથી ને? સીતાજી કહે છે, હનુમાનજી માટે કાંઈ સેવા રાખી નહીં, તેથી આમ બન્યું લાગે છે. હનુમાનજીની સેવા ગઈ ત્યારથી ભોજન પણ બરાબર કર્યું નથી. હનુમાનજીને ચપટી વગાડવાની સેવા આપ્યાની વાત કહી. બધા રાજમહેલમાં આવ્યા છે. હનુમાનજી રાજમહેલની અગાશીમાં થઈ નાચતા રામ નામનો જપ કરી રહ્યા છે. વશિષ્ઠજીએ કહ્યું, મહારાજ કીર્તન કરો પણ ચપટી વગાડશો નહીં. ચપટી વગાડશો તો રામજીને બગાસું આવશે. જગત રામને આધીન છે અને રામજી તમારે આધીન છે. વશિષ્ઠજીએ હનુમાનજીને શું કહ્યું કે જગત રામને આધીન છે પણ રામજી તમારે આધીન છે. તમે કોણ છો? હનુમાનજી કહે છે, દેહ બુદ્ધિથી હું રામનો દાસ છું, જીવ બુદ્ધિથી હું રામનો અંશ છું, અને આત્મદ્રષ્ટિથી વિચાર કરશો તો અમે એક જ છીએ. મારામાં અને રામમાં ભેદ નથી. ભક્ત અને ભગવાન એક જ છે. બ્રહ્મને જાણનારો બ્રહ્મથી અલગ રહી શકતો નથી. રામાયણની કથા કરુણ રસ પ્રધાન છે. બાલકાંડ વગર બધા કાંડોમાં રુદન છે. રામાયણ બનાવી વાલ્મીકી વિચારવા લાગ્યા, આમાં સઘળે કરુણ રસ છે, તેથી પાછળથી તેઓએ આનંદ રામાયણની રચના કરી. તેમાં શોકપૂર્ણ પ્રસંગોનું વર્ણન ન કર્યું. મહાપુરુષોએ તો ત્યાં સુધી કહ્યું છે કે હે સીતે, હે દેવીમાં, તું જગતમાં આવી શા માટે? આ જગત તને લાયક ન હતું. રામજીનું ચરિત્ર દિવ્ય છે. રામજીની જેવી મર્યાદા પાળે, માતા પિતાની સેવા કરે,
એક પત્ની વ્રત પાળે, ભાઈઓ ઉપર પ્રેમ રાખે, રામજીના ગુણો જીવનમાં ઉતારે તો રામ મળે. રામ મળે એટલે આરામ મળે. રામ વગર આરામ મળતો નથી. રામાયણનું એક એક પાત્ર આદર્શ છે. રામ જેવો પુત્ર થયો નથી, વશિષ્ઠ જેવો ગુરુ થયો નથી, દશરથ જેવો પિતા થયો નથી, કૌશલ્ય જેવી માતા થઈ નથી, રામ જેવા પતિ થયા નથી, સીતા જેવી પત્ની થઈ નથી, ભરત જેવો ભાઈ થયો નથી, રાવણ જેવો શત્રુ થયો નથી. ઉચ્ચ પ્રકારનો માતૃપ્રેમ, પિતૃપ્રેમ, પુત્રપ્રેમ, ભાતૃપ્રેમ, પતિ પ્રેમ, પત્ની પ્રેમ કેવો હોય તે રામાયણમાં બતાવ્યું છે. એકનાથજીએ ભાવાર્થ રામાયણમાં લખ્યું છે, રાવણની વિરોધ ભક્તિ હતી. રાવણે માન્યું કે એકલો હું જ રામની ભક્તિ કરું તો મારા એકલાનો જ ઉદ્ધાર થાય. મારા આ રાક્ષસો કોઈ દિવસ રામનું નામ લેવાના નથી. એટલે જો હું રામજીની સાથે વિરોધ કરું તો આ દરેક રાક્ષસો રામના હાથે તેમની સન્મુખ જોતા જોતા મરશે. એટલે તેઓ સર્વનો ઉદ્ધાર થશે. એટલે આ સર્વનો ઉદ્ધાર કરવા માટે રાવણે રામજી સાથે વિરોધ કર્યો છે, એમ રાવણ કુંભકર્ણને કહે છે. રામાયણમાં શ્રી રામજીનું નામ સ્વરૂપ છે. રામાયણનો એક એક કાંડ એ રામજીનું અંગ છે. રામાયણનો એક એક કાંડ એ રામજીનું અંગ છે. બાલકાંડ એ ચરણ છે, અયોધ્યાકાંડ એ સાથળ છે, અરણ્યકાંડ એ ઉદર છે, કિષ્કિંધાકાંડ એ હૃદય છે, સુંદરકાંડ એ કંઠ છે, લંકાકાંડ એ મુખ છે, ઉત્તરકાંડ એ રામજીનું મસ્તક છે. રામાયણ શ્રી રામજીનું નામ સ્વરૂપ છે અને તે રીતે જીવ માત્રનો ઉદ્ધાર કરે છે. રામચંદ્રજી આ પૃથ્વી ઉપર પ્રત્યક્ષ બિરાજતા હોય ત્યારે અનેક જીવોનો ઉદ્ધાર કરે છે, પણ જ્યારે તેઓ પ્રત્યક્ષ બિરાજતા ન હોય ત્યારે રામાયણ અનેક જીવોનો ઉદ્ધાર કરે છે. રામજીએ તો અમુક જીવોનો ઉદ્ધાર કરેલો, પણ રામાયણે તો અનેક જીવોને પ્રભુના માર્ગે વાળ્યા છે. અનેક જીવોનું કલ્યાણ કર્યું છે, કરે છે અને કરતું રહેશે. તેથી રામ કરતા રામાયણ શ્રેષ્ઠ છે એમ કહીએ તો વાંધો નહીં. રામચરિત્ર માર્ગદર્શક છે. રામાયણમાંથી પ્રત્યેક મનુષ્યને બોધ મળે છે. પોતાનું મન કેવું છે તે જાણવું હોય તો રામાયણ વાંચો. રામાયણનું મનન કરો, તમારું મન રામાયણમાં દેખાશે. મનોમાલિન્યનું દર્પણ રામાયણમાં છે. જેનો ઘણો સમય નિંદ્રા અને આળસમાં જાય તે પોતાને કુંભકર્ણ માને. પર સ્ત્રીનું કામભાવથી સ્મરણ ચિંતન કરે તે રાવણ છે. રાવણ એટલે કામ. કામ રડાવે છે, કામ જ દુઃખ આપનાર છે. રડાવે તે રાવણ, પરમાનંદમાં રમાડે તે રામ. રામાયણના 7 કાંડ છે. રામાયણના 7 કાંડની કથા ઉપર સંક્ષેપમાં કહી છે. આપણે જે રામાયણની કથા જોઈએ એકદમ સંક્ષેપમાં છે. હવે તેનું આધ્યાત્મિક રહસ્ય જોઈએ. રામાયણના 7 કાંડે મનુષ્યની ઉન્નતિના 7 પગથિયા છે. એકનાથ મહારાજે કહ્યું છે કે એક પછી એક કાંડના નામમાં રહસ્ય છે. પહેલો કાંડ બાલકાંડ. બાળક જેવા નિર્દોષ થાવ તો રામને ગમો. બાળક પ્રભુને પ્રિય લાગે છે, કારણ બાળક નિરાભિમાન હોય છે. એમાં છલ કપટ હોતું નથી. વિદ્યા વધે, પ્રતિષ્ઠા વધે તો પણ તમારું હૃદય બાળક જેવું રાખજો. બાલકાંડ એ નિર્દોષ કાંડ છે. રામ કોને મળે? જે બાળક થાય તેને. એટલે જે બહુ નિર્દોષ બને તેને. બાળક જેવા નિર્દોષ અને નિર્વિકાર થવાનો પ્રયત્ન કરો. દોષ મનુષ્યની આંખમાંથી મનમાં આવે છે. તેની દ્રષ્ટિ ઉપર અંકુશ રાખશો તો જીવન નિર્દોષ બનશે. દ્રષ્ટિ પ્રમાણે સૃષ્ટિ બને છે. સૃષ્ટિ કોઈને સુખરૂપ અને કોઈને દુઃખરૂપ લાગે છે. સૃષ્ટિમાં સુખ નથી, દુઃખ નથી. સુખ દુઃખ દ્રષ્ટિમાં છે. તેથી ભગવાન શંકરાચાર્ય સંસારને અવર્ણચીય માને છે. તેનું વર્ણન થઈ શકતું નથી. બાળક જેવી નિર્દોષ નિર્વિકાર દ્રષ્ટિ રાખો. રામના સ્વરૂપને ઓળખી શકો. બાળક જેવી જો દ્રષ્ટિ રાખીએ નિર્દોષ તો રામના સ્વરૂપને ઓળખી શકાય. જીવનમાં સરળતા આવે છે સંયમથી, બ્રહ્મચર્યથી. જીવ માન અને અપમાનને ભૂલી જાય તો જીવનમાં સરળતા આવે. બાળક જેવા નિર્માન અને નિર્મોહ થયા પછી
એટલે કે તે પછી તમારું શરીર અયોધ્યા બનશે. અયોધ્યા એટલે શું? જ્યાં યુદ્ધ નથી તે અયોધ્યા, વેર નથી તેવી કાયા અયોધ્યા છે. એટલે બાલકાંડ પછી આવશે અયોધ્યા કાંડ. અયોધ્યા કાંડ મનુષ્યને નિર્વૈર બનાવે છે. મનુષ્ય નિર્વૈર ક્યારે બને? જ્યારે તે સરયુના કિનારે એટલે કે ભક્તિના કિનારે 24 કલાક રહે ત્યારે. ભક્તિ એટલે પ્રેમ. અયોધ્યા કાંડ પ્રેમનું દાન કરે છે. રામનો ભરત પ્રત્યેનો પ્રેમ, રામનો સાવકી માતા તરફનો પ્રેમ વગેરે આ કાંડમાં જોવા મળે છે. રામની નિર્વૈરતા જોવા મળે છે. આનંદ રામાયણમાં પ્રત્યેક કાંડની જુદી જુદી ફલશ્રુતિ આપી છે. અયોધ્યા કાંડનો જે પાઠ કરે તેનું ઘર અયોધ્યા બને. તેના ઘરમાં ઝઘડો થશે નહીં, યુદ્ધ થશે નહીં. અયોધ્યા કાંડની ગૃહસ્થાશ્રમીઓને બહુ જરૂર છે. કલહનું મૂળ છે પૈસો અને પ્રતિષ્ઠા. અયોધ્યા કાંડનું ફળ છે નિર્વૈરતા. શાસ્ત્ર તો કહે છે કે પહેલા ઘરના એક એક મનુષ્યમાં ભગવત ભાવ રાખવો. ઘરના એક એક મનુષ્યમાં ભગવત ભાવ રાખવો. ભાઈમાં જેને ભગવાન ના દેખાય તેને મંદિરમાં ભગવાન દેખાવાના નથી. જગતને પરમાત્માએ ઉત્પન્ન કર્યા પછી જગતની પ્રત્યેક વસ્તુમાં ભગવાને પ્રવેશ કર્યો છે. ફરી જોઈએ, જગતને ઉત્પન્ન કર્યા પછી પ્રભુએ જગતની પ્રત્યેક વસ્તુમાં પ્રવેશ કર્યો છે. એટલે ભગવાન બધામાં છે. કઈ રઘુનાથજીને કહ્યું કે મેં ભરતને રાજ્ય આપ્યું છે. ત્યારે રામે વનવાસ વખતે કહ્યું, માં, મારો ભરત રાજા થતો હોય તો હું કાયમના વાટે વનમાં રહીશ. મારી એક જ ભાવના છે કે મારો ભાઈ સુખી થાય. જેને ભાઈમાં ભગવાન ન દેખાય તેને મંદિરમાં દેખાતા નથી. મૂર્તિમાં રહેલા ભગવાન આપણું ભલું કરવા જલ્દી આવતા નથી. તેમાં ભગવત ભાવ સ્થિર કરવાનો છે. પણ બોલતા દેવમાં જે ભાવ સિદ્ધ ન કરી શકે તે મૂર્તિમાં ભાવ સ્થિર કેવી રીતે કરી શકે? પ્રભુએ સૃષ્ટિ ઉત્પન્ન કર્યા પછી એક એક પદાર્થમાં પ્રવેશ કર્યો. તે પ્રવેશ ન કરે ત્યાં સુધી સૃષ્ટિ નકામી છે. સર્વમાં ઈશ્વર છે. મારા ભાઈ બહેનમાં પણ એ જ ઈશ્વર છે. રામે અલૌકિક આદર્શ બતાવ્યો છે કે ભાઈના સુખ માટે રામ હસતા હસતા વનમાં ગયા. ભરતનો રામ પ્રત્યેનો પ્રેમ એવો દિવ્ય છે. ભરતજીએ રાજ્ય લેવા ના પાડી કે મોટા ભાઈ જંગલમાં ફરે છે, કંદમૂળ ખાય છે, મારા લીધે મોટા ભાઈને દુઃખ થયું છે. ભરતને રાજ્ય જોઈતું નથી. અયોધ્યા કાંડના પાઠથી યુદ્ધનો નાશ થાય છે. જીવનને વિશુદ્ધ પ્રેમમય બનાવો. આજે અહીંયા સુધી રાખીએ. આજે આપણે શું શીખ્યા કે રામાયણમાંથી પ્રત્યેક મનુષ્યને બોધ મળે છે કે પોતાનું મન કેવું છે તે જાણવું હોય તો રામાયણ વાંચો. જેનો ઘણો સમય નિંદ્રા અને આળસમાં જાય તે પોતાને કુંભકર્ણ માને. પર સ્ત્રીનું કામભાવથી સ્મરણ ચિંતન કરે તે રાવણ છે. રાવણ એટલે કામ. કામ રડાવે છે. કામ જ દુઃખ આપનાર છે. રડાવે તે રાવણ, પરમાનંદમાં રમાડે તે રામ. બાળક જેવા નિર્દોષ થાવ તો રામને ગમો. તમારી વિદ્યા વધે, પ્રતિષ્ઠા વધે તો પણ તમારું હૃદય બાળક જેવું રાખજો. બાળક જેવું રાખજો. રામ કોને મળે? જે બાળક થાય તેને રામ મળે. માન અને અપમાનને ભૂલી જાય તો જીવનમાં સરળતા આવે. ઘરના એક એક મનુષ્યમાં ભગવત ભાવ રાખવો. આજે અહીંયા સુધી રાખીએ. ફરી જલ્દી મળીએ. સર્વને જય શ્રી કૃષ્ણ.